નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત જીકેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો, આજના આપણા ગુજરાત જીકેના પ્રશ્નોનો ટોપિક છે ગુજરાતમાં જોવા મળતી દુર્લભ પ્રજાતિઓ. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર લીલી સિરકીર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ દાહોદ, બી ગીર સોમનાથ, સી કચ્છ અને ડી વલસાડ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, વલસાડની અંદર લીલી સિરકીર આપણને જોવા મળે છે. બીજા નંબરનો પ્રશ્ન છે શાહી મુમ્મસ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ નવસારી, બી કચ્છ, સી જામનગર અને ડી દાહોદ. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી, કચ્છ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે રાજગીધ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ કચ્છ, બી ઉત્તર ગુજરાત, સી ગીર અને ડી લીમખેડા. તો મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, ગીર. ચોથા નંબરનો પ્રશ્ન છે ગિરનારી ગીધ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ પશ્ચિમ ગુજરાત, બી પૂર્વ ગુજરાત, સી દક્ષિણ ગુજરાત અને ડી ઉત્તર ગુજરાત. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉત્તર ગુજરાત. આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનો ખાખી ગીધ ગીફ્રોન વલ્ચર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ પૂર્વ ગુજરાત, બી દક્ષિણ ગુજરાત, સી ઉત્તર ગુજરાત અને ડી સૌરાષ્ટ્ર. મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન ડી, સૌરાષ્ટ્ર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે સફેદ પીઠ ગીધ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ નળ સરોવર, બી હિંગોલગઢ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન સી, એ અને બી બંને. સાતમા નંબરનો પ્રશ્ન છે વિલાયતી પટ્ટાઈ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ વિલાવદર, બી ભાલ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન સી, એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો શ્યામ ગરુડ ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ પૂર્વ ગુજરાત, બી ઉત્તર ગુજરાત, સી દક્ષિણ ગુજરાત અને ડી એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, દક્ષિણ ગુજરાત. આગળનો પ્રશ્ન છે નવમા નંબરનો હેણોત્રો ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ ઉત્તર ગુજરાત, બી સૌરાષ્ટ્ર, સી કચ્છ કાળો ડુંગર અને ડી એક પણ નહીં. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કચ્છ કાળો ડુંગર. આગળનો પ્રશ્ન છે 10મા નંબરનો
ઘુડખર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ દક્ષિણ ગુજરાત, બી સૌરાષ્ટ્ર, સી કચ્છ અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કચ્છની અંદર ઘુડખર જોવા મળે છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.